अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજ રોજ મારા રાંદેર વિસ્તારના લોકો માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તેમના સુધી મારો આ મેસેજ જરૂરથી પહોંચાડજો એવી વિનંતી પણ કરું છું. રાંદેર વિસ્તારની અંદર વસતા તમામ લોકો જેઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારે છે, તેમને લઈને મારું પણ વિચાર એવો છે કે રાંદેર વિસ્તારની અંદર એક અંગ્રેજી માધ્યમ શાળા સરકારની હોવી જોઈએ તેવી માંગણી મેં સરકાર સમક્ષ છેલ્લા 3-4 મહિનાથી પત્ર વ્યવહાર કરીને કરી રહ્યો છું. આજે આ વિડીયો એટલે બનાવું છું કારણ કે રાંદેર વિસ્તારના જે વાલીઓ છે, આરટીના પ્રથમ તબક્કાની અંદર પોતાના બાળકોના અભ્યાસ માટે જે અંગ્રેજી માધ્યમ છે પીપરડીવાલા ઇંગ્લિશ માધ્યમ સ્કૂલની અંદર દોડ મૂક્યા હતા અને એની અંદર એમના કેટલાક બાળકોના એડમિશન થયા અને જગ્યા ભરાઈ ગયા બાદ એ બાળકો બીજી અન્ય સ્કૂલની અંદર જવા માટે મજબૂર થયા છે. આપણી પાસે સરકારની રાંદેર વિસ્તાર અને રાંદેર વિસ્તારની આજુબાજુ અનેક જગ્યાઓ છે જે એજ્યુકેશનના સંપાદન માટે મૂકવામાં આવી છે. તો સરકાર સમક્ષ મેં આ જ માંગણી મૂકું છું કે અમારા રાંદેર વિસ્તાર, અડાજણ ગોરાડ વિસ્તારના લોકો એ સરકારી સ્કૂલ સુધી પહોંચી શકે એવી જગ્યા ઉપર અંગ્રેજી માધ્યમ શાળા અમને આપવામાં આવે. જો અંગ્રેજી માધ્યમ શાળા અમને આપવામાં આવે તો અમારા રાંદેર વિસ્તારના લોકો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ઉચ્ચ શિક્ષણ માટે અભ્યાસ કરાવી શકાય અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરી શકે. સુરત મહાનગરપાલિકાના શાસકો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી માનનીય શ્રી રાજનભાઈ, એમને પણ હું અપીલ કરીશ આ વિડીયો મારફત કે રાંદેર વિસ્તારની અંદર સરકારશ્રીની જે એજ્યુકેશન કમિટીની જગ્યાઓ સંપાદન તરીકે લેવામાં આવી છે એ જગ્યાની અંદર શાળા અંગ્રેજી માધ્યમ આપવામાં આવે, જેથી કરીને અમારા રાંદેર વિસ્તારના જે વાલીઓ છે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે. હાલમાં 4.5 વર્ષના સમયગાળા દરમિયાન રાંદેર વિસ્તારની અંદર નવી સરકારી શાળા શરૂ થઈ નથી. અંગ્રેજી માધ્યમ હાલમાં જે શાળા છે એ બોટાનિકલ ગાર્ડનની પાસે આવેલી છે અને રાંદેરના બાળકો ત્યાં સુધી અભ્યાસ કરવા માટે જઈ શકે નહીં, તે હું તમારું ધ્યાન દોરવા માટે જણાવી રહ્યો છું. તો માનનીય સરકારશ્રી હસ્તકની જે જગ્યા હોય એની અંદર રાંદેર વિસ્તારના લોકોને અંગ્રેજી માધ્યમની શાળા ફાળવણી કરવામાં આવે તેવી મારી રાંદેર વતી માંગણી છે. સાથે સાથે આ વિડીયોના મારફત હું રાંદેર વિસ્તારના વાલીઓ, મિત્રો, યુવાઓ, સંસ્થાના હોદ્દેદારોને પણ વિનંતી કરીશ કે સરકાર સમક્ષ મારી આ માંગણીને વધુ મજબૂતાઈ મળે એટલે આપ તમામનો સાથ સહકાર પણ જરૂરી છે. આપ સૌને હું વિનંતી કરીશ કે સરકાર સમક્ષ મારી એ જે શાળાની માંગણી છે એમાં મને સાથ સહકાર આપે અને મારી આ લડતને પરિપૂર્ણ કરવામાં મારી સાથે ઊભા રહી તમારો યોગદાન આપે. કારણ કે શાળા આવ્યા બાદ રાંદેરના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે તેવો મને વિશ્વાસ છે અને આ જે માંગણી છે એ સરકાર સમક્ષ મારા અંદાજે રાંદેરની પ્રથમવાર એવી કોઈ માંગણી હશે કે સરકાર સમક્ષ આપણે કંઈ માંગણી કરી રહ્યા છે. તો રાંદેરના મતદારો અને લોકોને ધ્યાનમાં રાખીને સરકાર અમારી આ માંગણીને ધ્યાને લઈ વહેલી તકે અમારી આ માંગણી પૂરી કરે તેવી હું વિનંતી કરું છું. અને આવનારા દિવસોની અંદર હું રાંદેરના લોકોને પણ વિનંતી કરીશ કે આપણી આ માંગણીને વધુ ને વધુ મજબૂતાઈ મળે તેના માટે સાથ સહકાર આપજો. જો જરૂર પડે તો આપણે કલેક્ટર સુધી પણ આ માંગણીને લઈને જશું અને આપણી આ માંગણીને સંતોષવા માટેના પ્રયાસો કરશું. મારા રાંદેરના વડીલો, સંસ્થાના હોદ્દેદારો, ખાસ કરીને યુવાઓ, આપ તમામ આ માંગણીમાં મને સાથ આપો તેવી મારી આપ સૌને રજૂઆત છે.